ચલો ધોરણ 8 માં આપણે અગાઉ ભણી ચૂક્યા હતા 12મું પાઠ જેમાં ઉદ્યોગ બરાબર અગાઉ ભણ્યા તો આપણે એની અર્થ શું છે ઉદ્યોગ એટલે બરાબર છે ઉદ્યોગ એટલે આપણે જે કાર્ય અને શ્રમ જે કહીએ છીએ એના અંતે જે ફળ મળે છે આખી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ ઉદ્યોગ બરાબર છે પછી ઉદ્યોગોનું સંકલ્પના જોઈ હતી ઉદ્યોગોનું વર્ગીકરણ જોયું હતું એમાં કુદરતી અને આપણે જે હતા એના પ્રકારો કુદરતી હોય તો એના પ્રકારો કઈ રીતે મોટા નાના બરાબર કાચા માલના આધારે બધા આપણે પ્રકારો જોયા હતા બરાબર કદના આધારે પ્રકારો બતાવી પડ્યા હતા હવે છે તમારે માલના આધારે એટલે કે કાચા માલના આધારે ઉદ્યોગોના પ્રકાર એટલે કે કાચો માલ જ્યાંથી મળે એના આધારે ઉદ્યોગોના પ્રકાર કેટલા છે તો પહેલો છે કૃષિ આધારિત ઉદ્યોગો કે જેમાં કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે બરાબર કૃષિ આધારિત ઉદ્યોગો કે જેમાંથી કાચો માલ જેમાંથી બનાવવાનું હોય એ કાચો માલને કૃષિ દ્વારા એટલે કે ખેતીવાડી થકી મળતો હોય છે પહેલું જ કહીએ તો સુતરાઉ કાપડ કે જેના અંદર આપણે શું કરીએ ખેતરમાં કપાસ વાવીએ ત્યારે અમારી સુતરાઉ કાપડ બને કેમ કે રેસાઓમાંથી બને રૂમાંથી બને એ રૂ ક્યાં આપણે કપાસ ક્યાં ઉગાડીએ ખેતરમાંથી તો આ કેવો ઉદ્યોગ કહેવાય કૃષિ આધારિત ઉદ્યોગ કહેવાશે પછી છે શણના કાપડ વનસ્પતિ તેલ બરાબર આ બધા જે વનસ્પતિ તેલ ને બધા આવું આપણે નોર્મલી મગફળીનું તેલ ને બધું કહીએ એના ઉદ્યોગ માટે પણ શું છે ખેતીવાડી આધારિત છે કે મગફળીને બધું શું કરવું પડે તમારે વાવવું પડે પછી છે તમારે પશુ આધારિત ઉદ્યોગો એટલે એવા આધારિત એવા ઉદ્યોગો કે જેમાં પશુઓ પર આધાર હોય બરાબર તમે દૂધ છે આ બધાનો દૂધ ઘીના બધું તમે જો ઉદ્યોગ કરતા હોય એના માટે તમારે શું ખેતીવાડી અંદર પશુ ધોરણ જરૂર પડે બરાબર ગાય ભેંસ વગેરે તમારે રાખી અને એના આધારે તમે એનો ઉદ્યોગ કરી શકો છો પછી જે સમુદ્ર આધારિત ઉદ્યોગો સમુદ્ર આધારિત ઉદ્યોગો એટલે તમે પેલું માછલીનું કયો આપણે મીઠાના કયો આ બધા ઉદ્યોગો કહીએ તો જેનું નિર્ભર શાના ઉપર હોય સમુદ્ર દરિયા કિનારા આધારિત હોય બરાબર તો જેના કારણે મત્સ્ય એટલે માછલીઓમાંથી પકડી અને માછલીઓનો ઉદ્યોગ કરતા હોય કોઈ ખારો દરિયો એકદમ વધારે હોય એમાંથી મીઠું પકવી અને મીઠાનો ઉદ્યોગ કરતા હોય તો બધા કેવા છે દરિયાઈ ઉદ્યોગ પછી છે વન આધારિત ઉદ્યોગો બરાબર તો વન આધારિત ઉદ્યોગો એટલે એવા ઉદ્યોગ કે જેમાં શું હોય વનસ્પતિ જંગલોનો ઉપયોગ થતો હોય એમાં સૌપ્રથમ મોસ્ટ ઓફ તમારે શું પહેલા તો ભણવાની ચોપડી કે જે સામાન્ય બને કાગળની બનેલી હોય એ કાગળ સામાન્ય બને તમારા ઝાડમાંથી બરાબર એટલે વૃક્ષો એટલે કે એના આધારે જંગલ ના હોય વૃક્ષ ના હોય તો કાગળ બનશે નહીં કાગળ ના બને તો એનો ઉદ્યોગ ચાલશે નહીં બરાબર પછી છે ખનિજ આધારિત ઉદ્યોગો તો જેમાં શું હોય ખનિજો ઉદ્યોગ મળતા હોય એના આધારે તમારા ઉદ્યોગ હોય જેમ કે લોખંડ ને આ બધા જે ખનિજો કહીએ બરાબર છે લોખંડ છે પોલાદ છે સિમેન્ટ છે આ બધા કેવા હોય ખનિજ તત્વો કહેવાય એનો તમે ઉદ્યોગ કરી શકો વિવિધ જે ઉદ્યોગો જેના આધારે હોય એના આધારે એના નામ આપવામાં આવ્યા છે હવે તમારા ઉદ્યોગોનો પ્રકાર આવે છે માલિકીના આધારે બરાબર માલિકીના આધારે ઉદ્યોગોના કુલ 4 પ્રકારો બરાબર તો એટલે કે ઉદ્યોગનો માલિક કોણ છે એના આધારે ઉદ્યોગના કુલ 4 પ્રકાર પહેલો પ્રકાર છે સાર્વજનિક ક્ષેત્ર બરાબર સાર્વજનિક ક્ષેત્ર એટલે એવો ઉદ્યોગ જેમાં સંપૂર્ણ બધું જ કોનું હોય સરકારનું હોય બરાબર બધી જ વસ્તુ સરકારી હોય અને કામ કરવાવાળા માણસો હોય અને સંચાલન બધું પણ કરતું હોય સરકાર કરતી હોય એને શું કહેવાય સાર્વજનિક ક્ષેત્ર પછી જે ખાનગી ક્ષેત્ર એટલે શું કહીશું તો એવું ક્ષેત્ર કે જ્યાં શું હોય સરકારનો કોઈ ભાગ હોય નહીં એક અથવા બે વ્યક્તિઓ ઊભા થઈ અને એમને શું કર્યું હોય ધંધો અથવા રોજગાર ચાલુ કર્યો હોય ઉદ્યોગ સ્થાપના કરી હોય તો એને શું કહેવાય ખાનગી ક્ષેત્ર જેમ કે રિલાયન્સ છે બરાબર બધા રિલાયન્સ ખબર ને મુકેશ અંબાણી ને બધા એ બધા ખાનગી ક્ષેત્ર કહેવાય એનો કોઈ સરકાર ફંડ આપે નહીં બરાબર પછી જે સહકારી ક્ષેત્ર એટલે શું કહેવાય તો તમે નામ સાંભળ્યું સહકારી મંડળી સહકારી ક્ષેત્ર એટલે શું હોય ત્યાં માલિકી હોય પણ સરકારની ના હોય ત્યાં શું હોય જૂથ બનાવેલું હોય તો ભાઈ 10 માણસોના 15 માણસો ભેગા થઈને કાર્ય કરે એને શું કહેવાય સહકારી ક્ષેત્ર બરાબર આપણી દૂધ મંડળી કહીએ તો સહકારી દૂધ મંડળી કેમ કહેવાય કે બધા ભેગા થઈ ચલાવવામાં આવે એનો કોઈ વડો હોય અથવા એનો કોઈ નિશ્ચિત માલિક ના હોય બરાબર દૂધ ડેરીનો કોઈ માલિક ના કહેવાય હા સંચાલન કરવા માટે કોણ કરે આખું કામ જવાબદાર હોય એટલે એનો શું કહેવાય સહકારી ક્ષેત્ર પછી છે સંયુક્ત ક્ષેત્ર હવે સંયુક્ત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર
તો જ્યાં સરકાર અને માણસો બંને દ્વારા જ્યારે કામ કરવામાં આવે, ઉદ્યોગની સ્થાપના કરવામાં આવે તેને શું કહેવાય? સંયુક્ત ક્ષેત્ર. તો જ્યારે સરકારની અને માણસો બંને મળી અને કાર્ય કરે ઉદ્યોગો સ્થાપે એને શું કહેવાય? સંયુક્ત ક્ષેત્ર. ને એવું એક છે ઉદાહરણ તમારું મારુતિ લિમિટેડ. જે મારુતિ લિમિટેડ છે એ ગવર્મેન્ટમાં ગણાય, બરાબર. જે હાલ આપણે અર્ધ ગવર્મેન્ટ સ્કૂલો કહીએ તો જ્યાં સરકાર હોય, પ્રાઇવેટીકરણ હોય, એ બધું કેવું કહેવાય? સંયુક્ત ક્ષેત્ર, બરાબર. ત્યાં પૂરીના 4 પ્રકારો: સાર્વજનિક, ખાનગી, સહકારી અને સંયુક્ત. ખબર પડ્યું? પહેલું એકલું સરકારી હોય એ સરકાર સાર્વજનિક, પછી સરકારી અને માણસોનું ભેગું હોય એને સંયુક્ત, આપણે પ્રાઇવેટ હોય જે તે વ્યક્તિ હોય એને ખાનગી કહેવાય, અને પછી જ્યારે બધા ભેગા થાય અને જ્યારે જૂથમાં કાર્ય કરતા હોય એને સહકારી. ઓકે, આ છે તમારે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર માટે. ચલો, હવે તમારે આવે છે ઉદ્યોગોના સ્થાનીકરણ પર અસર કરતા પરિબળો. ઉદ્યોગોનું સ્થાન હોય, બરાબર, એમનું સ્થાનીય થવા માટે કેટલાક પરિબળો જવાબદાર હોય, બરાબર. તમારે ક્યાંક ઉદ્યોગો સ્થાપવા હોય એના માટે જવાબદાર કેટલાક પરિબળો તો રહેવાના. તમારે ક્યાંક દુકાન કરવી હોય નોર્મલી તો એના માટે તમારે જોવું પડે કે અહીંયા દુકાન ચાલશે કે નહીં, તમને કાચો માલ મળશે કે નહીં, કાચો માલનું વેચાણ થશે કે નહીં, બધી વસ્તુ તમારે પ્રોવાઇડેશન થશે કે નહીં, બધું તમારે જોવું પડે. ઉદ્યોગ તો એના કરતાં કેટલા ઘણો મોટો કહેવાય, તો એના માટે એમને વિવિધ વસ્તુઓનું જોવું પડે છે. એમાં પહેલું જ એમને જોવું પડે કાચા માલની ઉપલબ્ધતા, એટલે કે કાચો માલ ઉપલબ્ધ થશે કે નહીં. તે ઉદ્યોગો માટે જવાબદાર કોણ? કાચો માલ હોય તો જ એમાંથી કંઈક નવું બનાવી શકું. એટલે એમને સૌથી પહેલું જોવું પડે કે જ્યાં ઉદ્યોગ સ્થાપે છે ત્યાં એમને કાચા માલની ઉપલબ્ધતા થશે કે નહીં. પછી ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, બધું આ બધું એમને શું પડી રહેશે કે નહીં, આ બધું એમને જોવામાં આવે છે, બરાબર. ઉદ્યોગ એવા સ્થળો પર કેન્દ્રિત થાય કે જ્યાં દરેક વસ્તુ ઉપલબ્ધ હોય. ભૂમિ, જળ, ઉર્જા, કાચા માલની ઉપલબ્ધતા બધી જ વસ્તુ હોય એવી જગ્યાએ શું કરે? ઉદ્યોગો કેન્દ્રિત થાય. અને એ કેન્દ્રિત થાય અને એના કારણે એમાં વીજળીનો ખર્ચ ના બધું પોસાય એ રીતે એને અનુકૂળ લાવતા હોય છે. અને એના માટે શ્રેષ્ઠ ઉદાહરણ આપણા ગુજરાતનું લઈએ તો કચ્છ જિલ્લો, જે પહેલા પછાત જિલ્લો કહેવામાં આવતો, જ્યારે એના વિકાસ માટે સરકારે શું કર્યું? તો ઉદ્યોગો જ્યાં વધારે એનું સ્થાયીકરણ થાય, બરાબર, ઉદ્યોગો ત્યાં સ્થાયી થાય એના માટે ઉદ્યોગો સ્થાપવા માટે જે વસ્તુ જરૂરી હતી એ સરકારે ત્યાં પૂરી પાડવાનું કામ કર્યું, બરાબર. ઉદ્યોગો માટે વીજળીની જરૂર હોય તો એમને વીજળી પૂરી પાડી, જમીનની જરૂર હોય તો જમીન પૂરી પાડી, પાણીની જરૂર હોય તો પાણી પૂરી પાડ્યું. તો જેના કારણે શું થાય? તો ઉદ્યોગોનું સ્થાયીકરણ થાય અને એ આખા જે વિસ્તાર હોય વિસ્તારનો શું થાય? વિકાસ થાય, બરાબર. ઉદાહરણ તરીકે આ કચ્છનું ઉદાહરણ તમે લઈ શકો છો. તો જે કચ્છ જિલ્લો, તો તેના અંદર ઉદ્યોગોનું સ્થાયીકરણ કરવા માટે સરકારે ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે, બરાબર. આટલું સુધી ખબર પડી. ચલો, હવે છે તમારે ઔદ્યોગિક પ્રદેશ, બરાબર. ચલો, હવે ઔદ્યોગિક પ્રદેશો એટલે એવા પ્રદેશો કે જ્યાં ઉદ્યોગોનો શું થાય છે? સતત વધારો થાય, બરાબર. ઔદ્યોગિક પ્રદેશમાં કેવું હોય? એકવાર ઉદ્યોગ તમે નાખી દીધો તો પછી ઉદ્યોગોમાં કેવું હોય? એક ઉદ્યોગ નીચે પહેલી વાર જે ઉદ્યોગ નાખવાનો હોય એ થોડું કઠિન હોય. એકવાર ઉદ્યોગ નખાઈ ગયો કે કોઈ બી તો એની બાજુમાં શું થાય? બીજો ઉદ્યોગ નાખવાની એની શરૂઆત થઈ જાય, બરાબર. ઉદ્યોગમાં મુખ્યત્વે એ જ વસ્તુ હોય કે એક ઉદ્યોગની પાસે જ બીજો ઉદ્યોગ રહેલો હોય છે, એટલે પાસે બધા હોય તો જેના કારણે એમને જે સવલતો હોય, બરાબર, એ બધી એમને એકસાથે પૂરી પાડવામાં આવે, બરાબર. એટલે એના માટે એમને બધા પાસેના હોય, એકબીજાના નિકટ આવેલા હોય છે. પછી ઔદ્યોગિક પ્રદેશોમાં આપણે જોઈએ તો જેવા ઉદ્યોગો હોય, જેવો કાચો માલ જ્યાંથી મળતો હોય એવી જગ્યાએ આપણે ઉદ્યોગોની પ્રાપ્તિ થાય, બરાબર. જેમ કે જુઓ ભારતમાં આપણા ઔદ્યોગિક પ્રદેશો કેટલાય છે? મુંબઈ છે, પુણે છે, બરાબર, બેંગલુરુ છે, તમિલનાડુ પ્રદેશ, હુગલી પ્રદેશ, અમદાવાદ, વડોદરા પ્રદેશ, છોટા નાગપુર, આ બધા શું છે? આપણા ઉદ્યોગો માટેના પ્રદેશો છે કે જ્યાં ઉદ્યોગોનો વિકાસ થયો છે. અને આપણે અહીંયા નજીકમાં જોઈએ તો હાલ અમદાવાદ, વડોદરામાં બધા વિવિધ ઉદ્યોગોનો સ્થાપના છે. બધા લોકો જે કંપનીમાં જાય છે, કંપની સારી હોય છે, વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલી હોય છે, બરાબર. તો આ છે ઔદ્યોગિક પ્રદેશો કે જ્યાં ઉદ્યોગો સ્થપાયેલા છે. અને ઉદ્યોગો સ્થપાયેલા કેમ હોય? કે ઉદ્યોગો સ્થાપવા માટે જે વસ્તુની જરૂરિયાત હોય એ બધી જ એમને ત્યાં મળી રહે છે, બરાબર. આ છે ઔદ્યોગિક પ્રદેશો. ખબર પડી. હવે તમારે નેક્સ્ટ ટોપિક આવે છે ઉદ્યોગોનું વિતરણ, બરાબર.
ચલો હવે ઉદ્યોગોનું વિતરણ કઈ રીતે થાય તો જુઓ તમારે વિશ્વના મુખ્ય ઉદ્યોગોમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગ છે બરાબર, પછી સુતરાઉ ઉદ્યોગ છે, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, પછી એમાં સુતરાઉ કાપડનો ઉપયોગ શું થાય ખૂબ જ ઉદ્યોગ મોટા પાયે થાય બરાબર. કેમ તો દરેક માણસ હાલ કપડાની જરૂર પડે, કપડું સારું મળે, સુતરાઉ કાપડનું મળે. દિવસે દિવસે વસ્તી વધવાની ઘટવાની છે નહીં, અને વસ્તી વધશે એમ કપડાની માંગ કેવી થવાની વધવાની, જેના કારણે સુતરાઉ કાપડનો ઉપયોગ કેવો થવા માંડ્યો વધવા લાગ્યો. એ જ રીતે વસ્તી વધી એમને રહેવા માટે મકાનની જરૂર પડી, સવલતોની જરૂર પડી, તો એના માટે એમને શું સિમેન્ટ લોખંડના બધાની જરૂર પડવા લાગી. તો એના કારણે સિમેન્ટ લોખંડના બધાનો શું થયો દિવસે ઉપયોગ વધવા લાગ્યો. ઘટશે નહીં, કેમ કે દિવસે નવું બનવા લાગશે. પહેલા આપણે હાલ જોવા જઈએ તો પહેલા આમાં પુલ ને એવું બધું હતું ને, જ્યારે હાલ પુલ બનવા લાગ્યા, બધી વસ્તુ બનવા લાગી. પહેલા પંચાયતોની હતી તો કેવા એક માળની એક રૂમની હતી, જ્યારે હવે બે માળની પંચાયતો થવા લાગી, ઘર બધા બે માળના થવા લાગ્યા. તો આ બધું શું થયું, જેમ જેમ માણસ વિકાસ કરતો જાય તેમ એના અંદર સવલતો ઊભી કરતું જાય છે બરાબર છે. તો લોખંડ પોલાદ ઉદ્યોગ છે એ જર્મનીમાં છે બરાબર. પછી ચીન, જાપાન, રશિયામાં મુખ્યત્વે લોખંડ પોલાદનો ઉદ્યોગ આવેલો છે. પછી આપણે જુઓ ભારતમાં તો હાલ ખાલી બેંગ્લોર પ્રદેશ છે કે જેના અંદર શું કે સિલિકોનની જોવા મળે, બાકી લોખંડની આપણા ભારતમાં આઈ થિંક બનતું એટલે મળી આવતું નથી બરાબર છે. તો આ જે ક્ષેત્રમાંથી જેવા પ્રકારના જ્યારે મળી આવે બરાબર, જેવા આયર્ન જેમ કે લોખંડ પોલાદ છે, આયર્ન, સિલિકોન છે, આ વિવિધ જે તત્વો છે તો ઉદ્યોગો માટે સાચામાં જ્યાંથી મળી આવે એના આધારે એનું વિતરણ કરવામાં આવે છે બરાબર. બીજું ટોપિક છે તમારે લોખંડ પોલાદનો ઉદ્યોગ બરાબર. આપણો ઉદ્યોગ જોઈએ એમાં લોખંડ પોલાદનો ઉદ્યોગ. ચલો લોખંડ એટલે તમને ખબર છે, લોખંડ તો તમે જાણેલું હોય, લોખંડ પોલાદમાં તમને ખબર જ છે. ચલો હવે મુખ્યત્વે પહેલા જોઈએ આપણે તો લોખંડ પોલાદ ખૂબ જ મોટા પાયે શું મૂડી રોકાણની જરૂર પડે. તમારે લોખંડનો ધંધો ખોલવો હોય તો મૂડી રોકાણની મુખ્યત્વે જરૂર પડે. કેમ કે તમે એક વસ્તુ તમે સાંભળો મુખ્યત્વે